ચલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે દરેક પરિવારને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે અને એ છે ઊંઘ. ખાસ કરીને આપણે એ વિચારને પડકારીશું કે બાળકોની ઊંઘ પર નિયંત્રણ રાખવું ખરેખર જરૂરી છે કે કેમ. રોજ રાતની એ જ કહાની. બાળકોને સુવડાવવાની મથામણ, ખરું ને? જાણે એક લડાઈ લડતા હોઈએ. સવારે આટલા વાગે ઉઠો, આટલા વાગે ખાઓ અને બસ આટલા વાગે તો સૂઈ જ જવાનું. આ જે સતત ઘડિયાળના કાંટે ચાલવાનો તણાવ છે ને, એ આખા ઘરમાં ફેલાઈ જાય છે. વિચારો, આપણા માટે એટલે કે મોટાઓ માટે ઊંઘ શું છે? એક પસંદગી છે, બરાબર? કોઈ સારો દોસ્ત ઘરે આવ્યો હોય કે પછી કોઈ જોરદાર ફિલ્મ ચાલતી હોય તો આપણે થોડું મોડું કરી શકીએ છીએ. પણ બાળકો માટે? એમના માટે તો ઊંઘ એક કડક નિયમ બની જાય છે. 8 વાગ્યા એટલે 8 વાગ્યા, કોઈ છૂટછાટ નહીં, કોઈ બહાનો નહીં. તો પછી આનો રસ્તો શું? વેલ, અહીં એક નવો વિચાર આવે છે, ઊંઘની સ્વાયત્તતા. સાંભળવામાં થોડો ભારે શબ્દ લાગે, પણ મતલબ એકદમ સીધો છે. જેમ આપણે ખાઈએ છીએ એમ ઊંઘ પણ એકદમ અંગત બાબત છે. બાળકને પોતાના શરીરના સંકેતો સમજતા શીખવવું પડે. ક્યારે થાક લાગ્યો, ક્યારે આરામની જરૂર છે. આ એક એવી આવડત છે જે એમને જાતે જ વિકસાવવી પડે છે. અને હા, આપણે આ વિષયમાં ઊંડા ઉતરીએ એ પહેલાં જણાવી દઉં કે આ વિશ્લેષણ જગદીશ પાટણકર દ્વારા તૈયાર અને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ મોટાભાગના મા બાપના મનમાં આ જ આવશે, પણ સ્કૂલનું શું? સવારે વહેલું ઉઠવાનું હોય છે. જો બાળકોને એમની મરજી પર છોડી દઈએ તો એ સમયસર ઉઠશે કેવી રીતે? આ એકદમ વ્યાજબી ચિંતા છે. કારણ કે સ્કૂલનું ટાઈમ ટેબલ છે ને, એ આખા દિવસને જાણે એક ફોર્સ્ડ માર્ચ બનાવી દે છે. સવારે 7 વાગે ઉઠાડવાની બૂમાબૂમ, 8 વાગે સ્કૂલે મૂકવાની દોડધામ, સાંજે જમવાની ઉતાવળ, પછી હોમવર્કની લડાઈ અને રાત્રે 8 વાગે તો જબરજસ્તી પથારીમાં. આ ચક્રવ્યૂહમાં આખા પરિવારનો તણાવ વધે છે અને જે મજાની પળો છે એ ક્યાંક ખોવાઈ જાય છે. જરા વીકેન્ડ યાદ કરો. વીકેન્ડની મજા ખાલી મોડા ઉઠવામાં નથી. એ મજા છે મોડે સુધી જાગીને ફિલ્મ જોવામાં, ભાઈ બહેનો સાથે થાકી જાય ત્યાં સુધી રમવામાં. આ જ તો બાળપણની અસલી સ્વતંત્રતા છે. તો પછી સવાલ એ છે કે આ આઝાદીને આપણે ખાલી શનિ રવિ પૂરતી જ કેમ બાંધી રાખીએ? સારું, મોટા બાળકોની વાત તો થઈ, પણ નાના બાળકો અને શિશુઓનું શું? એમને તો આપણે હજુ વધારે કડક ઊંઘના સમયપત્રક પર રાખીએ છીએ, ખરું ને? જુઓ, આ સમયપત્રક પાછળનો હેતુ શું હોય છે? કે મા બાપને થોડો ફ્રી ટાઈમ મળે, ઘરમાં એક સિસ્ટમ બને. પણ હકીકતમાં શું થાય છે? ઘણીવાર એ જ ફ્રી ટાઈમ બાળકને સુવડાવવાની લડાઈમાં જ જતો રહે છે. પરિણામ? વધારે સંઘર્ષ, વધારે તણાવ. અને પેલો સવાલ કે એવા બાળકોનું શું જે પોતે તો નથી સૂતા પણ બીજાને નથી સૂવા દેતા? જવાબ બહુ સિમ્પલ છે. માતા પિતા 24 કલાકના એન્ટરટેનર નથી. જ્યારે આપણને ઊંઘ આવે ત્યારે આપણે કહી શકીએ કે હવે હું થાકી ગયો છું. જ્યારે મનોરંજનનો સ્ત્રોત બંધ થઈ જાય ત્યારે બાળક પણ ધીમે ધીમે પોતાના શરીરને સાંભળતા શીખે છે. હવે એક ખૂબ જ સંવેદનશીલ વિષય પર આવીએ, શિશુની ઊંઘ અને એની સાથે જોડાયેલું નવા માતા પિતા પરનું પ્રચંડ દબાણ. આ સવાલ, શું તે આખી રાત ઊંઘે છે? લગભગ દરેક નવા માતા પિતાએ આ સવાલનો સામનો કર્યો હશે. આ એક સવાલમાં કેટલી બધી ચિંતા, કેટલું બધું જજમેન્ટ અને સામાજિક દબાણ છુપાયેલું હોય છે. અને પછી સલાહ મળે છે, એને થોડીવાર રડવા દો, એની જાતે શાંત થઈ જશે. પણ ચાલો આને અલગ રીતે જોઈએ. આ કોઈ ટેકનિક નથી. આનો સીધો મતલબ એ છે કે એક નાનકડી વ્યક્તિ જે તકલીફમાં છે એને એકલી છોડી દેવામાં આવી રહી છે. આ જ વાત બાળકોને ગંભીરતાથી લેવાની ફિલોસોફી સમજાવે છે. આપણને ખબર નથી કે બાળકની ચેતના ક્યારથી શરૂ થાય છે, તો શા માટે જોખમ લેવું? એના કરતાં બાળકને શરૂઆતથી જ એક વિચારશીલ વ્યક્તિ માની તેની જરૂરિયાત પૂરી કરવી એ વધુ સારો અને સમજદારીભર્યો રસ્તો છે. તો પછી કરવું શું? રડવા ન દેવું તો શું કરવું? જુઓ, ઘણા વ્યવહારુ રસ્તાઓ છે. જેમ કે પલંગની બાજુમાં જ નાનું ઘોડિયું રાખવું. માતા પિતા પોતે દિવસ દરમિયાન થોડી ઊંઘ લઈ શકે છે. જો શક્ય હોય તો કામના કલાકોમાં થોડી ફ્લેક્સિબિલિટી લાવી શકાય. આ બધા ઉપાયો બાળકને આરામ આપવા અને માતા પિતાને સપોર્ટ કરવા માટે છે. ઓકે, તો આ બધી વાતનો સાર શું? જો આપણે બાળકની ઊંઘની સ્વતંત્રતા પર ભરોસો કરીએ તો આપણું પારિવારિક જીવન કેવું બની શકે છે? ચાલો એ જોઈએ. જ્યારે ઊંઘ વિશે શીખવાની પ્રક્રિયા કોઈપણ જાતની મૂંઝવણ, ડર, શરમ કે કોઈના દબાણ વગરની હોય, ત્યારે બાળક પોતાની જાત સાથે, પોતાના શરીર સાથે એકદમ સ્વસ્થ અને સીધો સંબંધ બાંધે છે.
એ પોતાના શરીરના સંકેતોને ઓળખતા શીખે છે. તો ચાલો આ ચર્ચાના અંતમાં એક વિચાર સાથે વિરામ લઈએ. શું થાય જો આરામ અને ઊંઘ એક યુદ્ધ ન હોય પણ એક શોધ હોય? એક એવી સફર જે દરેક બાળક પોતાની રીતે કરે. વિચારો, આ એક નાનકડા બદલાવથી પારિવારિક જીવન કેટલું શાંત અને ખુશાલ બની શકે છે. જો તમને આ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો પ્લીઝ એને શેર કરો, લાઇક કરો અને કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવો. અને હા, આવા જ રસપ્રદ વિષયો માટે અમારી ચેનલ ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી ઇન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.